હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું ફરાળી પેટીસ। એના માટે મેં ખજૂર લઈ લીધી છે, આંબલી લીધી છે, ખાંડ લીધી છે, મીઠું, ધાણા 1 વાડકી, ફુદીનો 1 વાડકી, સૂકું ટોપરાનું છીણ 1 વાડકી, દળેલી ખાંડ 3 ચમચી, રાજગરાનો લોટ 1 વાડકી, સિંગદાણાનો ભૂકો, આદુ અને મરચાંની પેસ્ટ, બટાકા બાફેલા, તેલ। હવે આપણે આંબલી અને ખજૂરને ગરમ પાણીમાં 15 મિનિટ માટે પલાળીને રાખી દેવાની છે। હવે આપણે એક મિક્સર જારમાં કોથમીર, મરચાં અને ફુદીનાને એડ કરી દઈશું। હવે આપણે એની અંદર 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને આપણે બધું એને પીસી લઈએ। ચટણી આપણી રેડી થઈ ગઈ છે। હવે આપણે બીજા મિક્સર જારમાં ખજૂર અને આંબલીને પલાળીને રાખ્યા છે એને પણ ક્રશ કરી લઈએ। મેં આંબલીને હાથેથી મસળીને એનો પલ્પ કાઢીને એડ કરી છે। હવે આપણે 2 ચમચી જેટલી ખાંડ એડ કરીને ક્રશ કરી લઈએ। પેસ્ટ રેડી થઈ ગઈ છે। હવે આપણે એક પેનની અંદર આંબલીને ખજૂરને જે ક્રશ કરીને રાખ્યા છે એને આપણે એડ કરીને થોડું પાણી એડ કરીને આપણે એને ઉકળવા દઈએ 10-15 મિનિટ માટે। તો આપણી ચટણી રેડી છે અને હવે ઠંડી થવા દઈએ। એક બાઉલની અંદર મેં 2 બટાકાને મેશ કરી લીધા છે। હવે આપણે એની અંદર ટોપરાનું છીણ એડ કરીશું। પછી આપણે એની અંદર સિંગદાણાનો પાવડર એડ કરીને 1 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું। બધું આપણે બરાબર રીતે મિક્સ કરી લઈએ। હવે આપણે એની અંદર આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું, કોથમીર એડ કરીશું અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને 1 ચમચી મીઠું એડ કરીને બધું બરાબર રીતે મિક્સ કરી લઈએ। બધું આપણે બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે। બટાકા આખા ના રહે એનું ધ્યાન રાખવું અને બરાબર મિક્સ કરી લેવાનું। બધું બરાબર રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે આના નાના નાના લુવા વારી લઈએ। મીડિયમ સાઇઝના નાના નાના બોલ વારી લેવાના છે આપણે। આવી રીતે આપણે બધા બોલ્સ રેડી કરી દઈએ। મેં બોલ્સ બધા ફિલિંગ અંદર પેટીસમાં ભરવાની રેડી કરી દીધી છે। હવે આપણે એ જ બાઉલની અંદર ફરી 2 બટાકાને મેશ કરી લઈશું અને હવે આપણે એની અંદર રાજગરાનો લોટ એડ કરીશું। તમે આરા લોટ પણ એડ કરી શકો છો અને ફરારી મિક્સ લોટ પણ એડ કરી શકો છો। અત્યારે મારી પાસે અવેલેબલ નહોતો આરા લોટ એટલે મેં રાજગરાના લોટથી બનાવ્યા છે। હવે આપણે આવી રીતે એને મિક્સ કરીને લોટ બાંધી લેવાનો છે। હવે આપણે એમાંથી એક લુવો લઈ લેવાનો છે અને આવી રીતે એને વચમાંથી દબાવીને ચપટું કરી લેવાનો છે। તમારે જરૂર પ્રમાણે લોટ લેવાનો છે। તમારે નાની પેટીસ બનાવવી હોય તો થોડો લેવાનો અને મોટી બનાવવી હોય તો થોડું વધુ લઈને આવી રીતે ચપટું કરીને પછી આપણે એની અંદર જે બોલ્સ બનાવીને રાખ્યા છે એને ભરી લઈશું અને આવી રીતે આપણે બધા જ બોલને રેડી કરી લેવાના છે। તમે ફિલિંગની અંદર કાજુ બદામ પણ એડ કરી શકો છો, મેં નથી કર્યા। હવે મેં આરા લોટની અંદર બધા બોલ્સને આપણે આવી રીતે કોટિંગ કરી લેવાનું છે અને આપણું તેલ પણ ગરમ થવા મૂકી દીધું હતું। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એની અંદર પેટીસને તળવા માટે રાખી દઈશું। પેટીસને પહેલાં આપણે હાઈ ફ્લેમ પર તળવાની છે, પછી આપણે ફ્લેમ થોડી ધીમી કરી દઈશું અને આવી રીતે 2 મિનિટ પછી આપણે આને આવી રીતે ફેરવીને તળી લેવાની છે। આપણી પેટીસ તળાઈ ગઈ છે। હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ અને ખજૂર આંબલીની ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીએ તો રેડી છે ફરાળી પેટીસ। ફ્રેન્ડ, તમને આ વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।